આપનું નામ? મારું નામ હરેશભાઈ બાબુ વગર, ગામ સરદાનપુર ગામનો સરપંચ છું, તળાજા તાલુકાનો. આજ રોજ અમે જે સોમવારને 6 તારીખે જે તળાજા પોલીસ સ્ટેશન મુકામે આવેલ છે ત્યારે જે દારૂનો મેન મુદ્દો અમારા ગામ સભા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે જે ઉજવણી હતી 2 તારીખે મામલતદાર સાહેબની અધ્યક્ષતાને ત્યારે અમારે મેન મુદ્દો જે દારૂનો જે ઝાઝી સંખ્યામાં જે દારૂનો વિવાદ અમારા ગામની અંદર થયેલ હતો કે ભાઈ અમારા ગામની અંદર 700 થી 750 ભાઈ વિધવા હોવાથી અમુક છોકરીઓ એવી ઉંમરની છે કે 30 થી 35 વર્ષની ઉંમરની છોકરીઓ જવાન છે દારૂ પીવાથી જેના ઘરવાળા વપ થઈ ગયેલો એવાના પણ દાખલા છે અમારા ગામની અંદર. આદિ લગીન જે લોકો જે અમે સરપંચ બન્યા ત્યારે અમે એક મુદ્દો અમે ઉપાડેલો હતો કે અમે જે તે સમયમાં ચૂંટણી લડ્યા ત્યારે અમારો મુદ્દો એક હતો કે અમે જીતશું તો અમે દારૂ બંધ કરાવવા માટે પૂરા પ્રયત્ન કરીશું. એ પ્રયત્ન કરવામાં અમે ખરેખર નિષ્ફળ રહ્યા છે. અત્યાર સુધીમાં જાતિ કરીને ગામજનોને જે દારૂના બુટલેગરો જે માથા ભારે આવવાના થતું હોય એ ગામને ખરેખર દબાવીને રાખતા હોય ત્યારે એમાં દારૂ પીવાવાળાને પણ અમુક સડાવણી કરે, પંચાયતના સભ્યને પણ ગાળું દે, સરપંચોને પણ ગાળું દેવડાવે, મફતમાં દારૂ દઈ દે, એવા બધા ગેરપ્રવૃત્તિ કરાવે છે પોતાને દારૂના ધંધા હંકેલવા માટેથી કે જાતે કરીને અમારા દારૂનો મુદ્દો ન ઉપડે એ માટેથી. આજ રોજ જે ગાંધી જન્મ જયંતિ નિમિત્તે જે અમારા ગામ સભા થઈ હતી એમાં મામલતદારના અધ્યક્ષસ્થાને જે મિટિંગ થઈ હતી એમાં દારૂનો ખૂબ મોટા પાયે મુદ્દો ઉપડેલ છે. ત્યારે ગામજનોનું જણાવવાનું એવું છે કે ખરેખર આ દારૂ બંધ થવો જોઈએ. દારૂ બંધ કરવા માટે ગામજનો બધાએ જાહેરમાં આવવા માટે પણ તૈયાર છે, પણ જે દારૂના આવારા તત્વોને બુટલેગરોથી જે બી ને આવશ્યકતા નથી એમની માટે થઈને હવે ગામના જે આ બહેનો છે બધી જે કાંઈ આવી છે એ બધાના મનની જે પીડા હોય એ પીડા વાક્ય કરીને તમે જે લોકો જાણો તમને જાણવા મળશે ખરેખર સરદારપુર ગામની હાલત કોને તમે આવેદનપત્ર અત્યારે પહેલું મુહૂર્ત કર્યું છે તળાજા પોલીસ સ્ટેશનમાં. આથી જવાના છે મામલતદાર સાહેબ કચેરીમાં, ત્યાંથી જવાનું અમે કલેક્ટર સાહેબ ઓફિસે ભાવનગર અને એસપી સાહેબ ભાવનગર 4 જગ્યાએ અમારા આવેદનપત્ર દેવાના છે. આજે અમારા સરદારપુર ગામનો જે દારૂનો મેન પ્રશ્ન છે ને આ ખરેખર સરમ વાત હોવી જોઈએ કે 700 થી 750 બાયું જે વિધવા હોય આ વિધવા બહેનો શા કારણે બની છે? શા કારણે એમાં છે 50% ઉંમર લાયક છે અને 30 થી 35% જે છોકરીઓ જે ઉંમર લાયક નથી. ખરેખર એ જાણવામાં એવું આવ્યું છે કે ભાઈ દારૂના ઝેરી પદાર્થો કે જે ઓલા ભેહુંના હરીસન દારૂમાં મેળવવામાં આવે છે, ઓલા લઠ્ઠા કાક કહે છે એ પણ દારૂમાં મેળવે. અત્યારનો દારૂ 24 કલાકે હાથો તમે કોઈ ઓલા ભેહુંના હરીસન નાખીને હાથો આવી જાય, એક જ કોથળી માણસ પીવે તો બે ભાનમાં થઈ જાય એવી હાલત થઈ જાય છે. અને પોતપોતાના ઘરે જ્યારે જાય એના બાયડી છોકરાની કોઈ વિચારણા કરતો નથી, માત્ર એને પેટની પૂજાનું જ વિચારે છે. અને બાઈઓ માટે જે દાડીઓ કરીને આવે પૈસા દે તોય ભલે ન દે તોય ભલે પણ પૈસા લૂંટી લે છે દારૂ પીવા માટેથી. દારૂ પી જાય એટલે શું કરે એને એ ભાન જતી. કેટલા સમયથી દારૂ વેચાય સાહેબ આ દારૂ વેચાય છે 35-40 વર્ષથી દારૂ તો વેચાય છે, પણ પહેલાંનો દારૂ આવો નહોતો. અત્યારનો દારૂ એવો થઈ ગયો લઠ્ઠાકાંડ થવાની શક્યતા છે ખરેખર. અત્યારે સાહેબ અમારા ગામની અંદર હજી પણ યુવાનો 20% એવા છોકરાઓ છે તે 22 થી 25 વર્ષની ઉંમર હોય જેમના લગ્ન પણ નથી થયેલા. એવા પણ 2-5 વર્ષ કાઢે એવું અમને લાગતું નથી કે જાતે કરીને જે આ દારૂ જો બંધ થાય તો અમારા ગામની અંદર છે યુવાન જવાન છોકરા જે છે એનું મૃત્યુ થતા અટકાય એવું અમે. કેટલા અહીંયા દારૂના કેટલા અડ્ડા ચાલતા છે? 10 થી 15 અડ્ડા દારૂના સાહેબ એવા અત્યારે બને જ છે ત્યાં હજી હાલમાં બંધ છે, ચાલુ નથી કોઈ વસ્તુ. જેટલી વાર પોલીસવાળા આવે એટલી ઘણી બંધ, પણ તરત પોલીસવાળા વ્યાજ એટલે પરત વેચવાનું ચાલુ હોય. આજ સુધી હજી સુધીમાં અમે 4 દિવસથી આ મુદ્દો અમારો ચાલી રહ્યો છે. પોલીસવાળા પણ આવે છે, એલસીબી વાળા પણ આવે છે, પણ આવે એટલી જ